સૂરે આલા. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. સબ્બિહ ઇસ્મ રબ્બિકલ અઅલા અલ્લઝી ખલક ફસવ્વા. હે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, પોતાના સર્વોચ્ચ રબના નામની તસ્બીહ કરો, જેણે પેદા કરી અને પ્રમાણ સ્થાપ્યું. વલ્લઝી કદ્દર ફહદા. જેણે તકદીર બનાવી પછી માર્ગ દેખાડ્યો. વલ્લઝી અખરજલ મરઆ. જેણે વનસ્પતિ ઉગાડી ફજઅલહુ ગુસાઅન અહવા. પછી તેને કાળો કચરો બનાવી દીધી. સનુકરિઉક ફલા તન્સા. અમે તમને પઢાવી દઈશું, ત્યાર પછી તમે ભૂલશો નહીં. ઇલ્લા મા શાઅ અલ્લાહ ઇન્નહુ યઅલમુલ જહર વમા યખ્ફા. સિવાય એના જે અલ્લાહ ઈચ્છે તે જાહેરને પણ જાણે છે અને જે કાંઈ છુપાયેલું છે તેને પણ. વનુયસ્સિરુક લિલયુસ્રા. અને અમે તમને સરળ પદ્ધતિની સગવડ આપીએ છીએ. ફذكر ઇન નફઅતિ الذિક્રા. આથી તમે ઉપદેશ આપો જો ઉપદેશ લાભદાયક હોય. સયذكر મન યખ્શા. જે વ્યક્તિ બીક રાખે છે તે ઉપદેશ સ્વીકારી લેશે. ويتجنبها الأشقى الذي يصلى النار الكبرى. અને આનાથી દૂર ભાગશે તે અત્યંત અભાગી જે મોટા અગ્નિમાં જશે. ثم لا يموت فيها ولا يحيا. ત્યારબાદ તેમાં ન મરશે ન જીવશે. قد أفلح من تزكى. સફળતા પામ્યો તે જેણે પવિત્રતા અપનાવી وذكر اسم ربه فصلى. અને પોતાના રબનું નામ યાદ કર્યું અને નમાઝ પઢી. بل تؤثرون الحياة الدنيا પરંતુ તમે લોકો દુનિયાના જીવનને પસંદગી આપો છો. والآخرة خير وأبقى. જો કે આખિરત વધુ સારી છે અને બાકી રહેનારી છે. إن هذا لفي الصحف الأولى. આ જ વાત અગાઉ આવેલી પુસ્તિકાઓમાં પણ કહેવામાં આવી હતી. صحف إبراهيم وموسى. ઇબ્રાહીમ અને મૂસાની પુસ્તિકાઓમાં.